અને મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર વધુ એક વખત આક્રમક મૂડમાં જોવા મળ્યા। નામ લીધા વગર જ શંકર ચૌધરી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બનાસમાં બહારથી આવેલા દાદા નહીં બનવા દઉં, બહારથી આવેલાને દાદા નહીં બનવા દઉં। અમે માત્ર બે જ દાદામાં માનીએ છીએ, એક ગણપતિ દાદા અને બીજા હનુમાન દાદા। અન્ય કોઈ પણ દાદા બનવા માંગતું હોય તો પોતાના મગજમાંથી રાઈ કાઢી નાખે। આ ઉપરાંત તેમણે બનાસ બેંક અને ડેરી વિશે કહ્યું કે 10 વર્ષથી બેંક અને ડેરી એક જ વ્યક્તિનો રાજકીય અડ્ડો બની ગઈ છે। હવે લોકો લોકસભાને પણ એક ઠેકાણે લાવવા માંગે છે। આવી હુકુમતથી જિલ્લાને છુટકારો અપાવવા માટે હું આવી છું। બહારથી આવેલા લોકો હુકુમત નહીં જમાવી શકે। આ છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી ને બનાસ બેંક એ એક જ વ્યક્તિના રાજકીય એક અડ્ડો બની ગયો છે। તો આ દેશ આ બનાસકાંઠાની અંદર બહારના કોઈ દાદા થવા માંગે છે તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે બે દાદાને માનો છે, એક હનુમાન દાદાને માનો છે અને એક ગણપતિ દાદાને માનો છે। ત્રીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે। અમારા માટે કોઈ બીજો ત્રીજો કોઈ દાદો નથી।